3 વર્ષથી અધૂરી શાળા નળ જળ યોજના પણ ઠપ. ગ્રામજનોએ કલેક્ટર સમક્ષ ઠાલવ્યો રોષ. ઘોગંબા તાલુકાના ખાનપાટલા ગામમાં વિકાસના કામો અધૂરા રહી જતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગામના લોકો અને વાલીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પ્રાથમિક શાળાના અધૂરા મકાન અને નળ જળ યોજનાના અટકેલા કામો તાત્કાલિક પૂર્ણ કરવા માંગ કરી છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર ખાનપાટલા પ્રાથમિક શાળાનું નવું મકાન છેલ્લા 3 વર્ષથી વધુ સમયથી અધૂરું પડ્યું છે. 3 સ્લેબ ભરાયા બાદ કામ ધીમી ગતિએ ચાલતા હાલ બાંધકામ લગભગ અટકી ગયું છે. પરિણામે શાળાના અંદાજે 475 વિદ્યાર્થીઓને પૂરતી વર્ગખંડ સુવિધા મળતી નથી, જેના કારણે અભ્યાસ કાર્ય પર સીધી અસર પડી રહી છે. બીજી તરફ કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી નળ સે જળ યોજનામાં કામ પણ ગામમાં અધૂરું હોવાનું સામે આવ્યું છે. અનેક વિસ્તારોમાં પાઇપલાઇનનું કામ હજુ સુધી પૂર્ણ થયું નથી, જ્યારે જ્યાં કામ પૂર્ણ થયું છે ત્યાં પણ નિયમિત પાણી પુરવઠો મળતો નથી, જેના કારણે ગ્રામજનોને પીવાના પાણી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગામ લોકોએ જિલ્લા કલેક્ટરને બંને મુદ્દાઓ અંગે સ્થળ પર તપાસ કરાવી જવાબદાર વિભાગો સામે જરૂરી કાર્યવાહી કરી વિકાસના અટકેલા કામો ઝડપથી પૂર્ણ કરવા માંગ કરી છે. ગ્રામજનોનું કહેવું છે કે વિદ્યાર્થીઓને યોગ્ય શૈક્ષણિક સુવિધાઓ અને ગામને પૂરતું પીવાનું પાણી મળે તે માટે તાત્કાલિક પગલાં ભરવામાં આવે. અમે ઘોગંબા તાલુકાના ખાનપાટલા ગામમાંથી આવીએ છીએ. અમારું મુખ્ય રજૂઆત કલેક્ટર સાહેબની છે. અમારી પ્રાથમિક શાળાનું બાંધકામ આજે 3 વર્ષ ઉપર સમય થઈ ગયો છે. હજુ એનું બાંધકામ પૂર્ણ થયેલ નથી. એની પૂર્ણ કરવા માટે રજૂઆત કરવા માટે આવેલ છે. ત્યાં લગભગ 475 વિદ્યાર્થીઓ છે. એમના માટે બેસવાની તકલીફ પડે છે, એમને જ બપોરનું બંધિયાર ભોજનમાં તકલીફ પડે છે અને સામે બધા વિદ્યાર્થીઓ સામેના ઘર પ્રાઇવેટ ઘરમાં બેસીને અભ્યાસ કરે છે. એનાથી એના શૈક્ષણિકમાં બી બહુ તકલીફ પડી રહી છે. અત્યારે કલેક્ટર ઓફિસમાં આવ્યા છીએ અને કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરી છે અમારી સ્કૂલનું બાંધકામ જલ્દી અને ત્વરિત પૂરું કરી અને અમારા બાળકોનું શૈક્ષણિક ના બગડે એના માટે રજૂઆત કરવા આવ્યા છીએ. ગ્રામજનોએ ત્યાં તાલુકા પંચાયતમાં અને શૈક્ષણિક સંસ્થામાં બી રજૂઆત કરી છે. અમારા સરપંચશ્રીએ બી કીધું છે કે અમે અહીંયા વિધાનસભામાં બી રજૂઆત કરી છે, પણ હજુ સુધી એનું બાંધકામ થયેલ નથી એવું સરપંચશ્રીએ કીધું છે. હાલો, અમે ઘોગંબા તાલુકાના ખાનપાટલા ગામથી બધા ગામજનો લઈ અને સાથે કલેક્ટર ઓફિસ આવ્યા છીએ અને અમારી રજૂઆત એ છે કે અમારી પ્રાથમિક શાળા સ્કૂલનું કામ 4 વર્ષથી ધીમી ગધેડા ગતિએ ચાલે છે. એ અમારું જલ્દીથી જલ્દી કામ પૂર્ણ થાય અને 475 છોકરા હમણાં નોંધારા કોઈના ઘરમાં કોઈના ઓરડામાં આમ તેમ કરી અને દિવસ પસાર કરે છે. અમને માટે કોઈ જિમ્મેદાર વસ્તુ કોઈ માણસ તૈયાર થાય અને કોન્ટ્રાક્ટરની કોઈ બી જવાબદારી વગરનો માણસ છે. કેટલા વર્ષોથી કામ કરે છે, હજુ પૂરું ના થાય આવું કામ એકદમ બહુ સ્લો ગતિએ ચાલે છે. એટલે આના માટે આવીએ છીએ અને અમારે નળથી જળનું જે કામ હતું પાણીવાળું એ બી ગામમાં કોઈ અડધું કામ થયું છે, અડધું બાકી છે. એ જલ્દીથી જલ્દી પૂર્ણ કરીએ અમારું નિવેદન છે. એના લીધે અમે જિલ્લા કલેક્ટર ઓફિસમાં આવેદનપત્ર આપવા આવ્યા છીએ.